વારસિયા રિંગ રોડની ઘટના સામે આવી છે। સ્ટ્રીટ લાઇટનું કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। વડોદરાના વારસિયા રિંગ રોડની ઘટના સામે આવી છે। વહેલી સવારે બનાવ બન્યો હતો। સ્ટ્રીટ લાઇટનું કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પ્રાથમિક તપાસમાં યુવક સચિન પડિયાને કરંટ લાગતા મોત થયું હોવાની વાત સામે આવી છે। કોન્ટ્રાક્ટ પર કાલિકાની સ્ટ્રીટ લાઇટ રિપેરિંગનું કામ કરતો હતો। સાથી કર્મચારી નિલેશ પરમાર તેને લઈને સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો। હોસ્પિટલ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે। હાલ તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં છે। વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપની બાજુમાં આ ઘટના બની હતી। મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટ રિપેરિંગની વર્દી મળતા સાથી કર્મચારી નિલેશ સાથે લાઇટ રિપેરિંગ કરવા ગયો હતો, જે બાદ તે પરત પણ આવી ગયો હતો। તો પછી વારસિયા રોડ કઈ વર્દી પર કોના કહેવાથી ગયો તે તપાસનો વિષય છે। શહેરના સમા વિસ્તારમાં સચિન કુમાર પઢિયાર રહે છે। સચિન પરણી છે અને 1.5 વર્ષની બાળકીનો પિતા છે। ઘટનાને પગલે પરિવારમાં આક્રોશ, ન્યાય નહીં મળે તો મૃતદેહ નહીં લઈએ। અત્યાર સુધી હાયર લેવલનો કોઈ અધિકારી સયાજી હોસ્પિટલમાં નથી આવ્યો। આખરે સચિન કેવી રીતે એકલો ગયો, તેને વર્દીનો ટેમ્પો ચલાવતા આવડતો નથી, તો પછી વારસિયા રોડ કેવી રીતે ગયો તે તપાસનો વિષય છે।